રાજકોટ શહેરના વોર્ડ નંબર 14ના કોર્પોરેટર નીલેશ જલુ દ્વારા ધારાસભ્ય રમેશ ટીલાળાના કાર્યાલય ખાતે મહિલાઓ માટે અનોખી પાણીપુરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉત્સાહભેર જોડાઈ અને સ્પર્ધાનો આનંદ માણ્યો હતો। સ્પર્ધામાં વિજેતા મહિલાને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે। આજે રાજકોટ મારી વિધાનસભાની અંદર મારી કાર્યાલય વોર્ડ નંબર 14ના અમારા જાગૃત કોર્પોરેટર અને અમારી સમિતિના ચેરમેન એવા નિલેશભાઈ જલુ દ્વારા એક બહેનો માટે પાણીપુરીનું હરીફાઈ યોજી છે અને મોટી સંખ્યામાં આજે બહેનો અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત છે। આ હરીફાઈ ખાલી માત્ર હરીફાઈ નથી, પણ બહેનોમાં એક સંગઠિતતા અને એક જાગૃતતા આવે અને એકાબીજા નજીક આવે એવા ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવ્યું છે અને 275થી વધારે બહેનો આમાં ભાગ લીધો છે। ત્યારે આ જે વિચાર અમારે નિલેશભાઈને આવ્યો છે, એટલે હું નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે બહેનો આમાં પાર્ટિસિપેટ કરી છે એમાં જે પહેલો બીજો નંબર આવશે એને રોકડ પુરસ્કાર ઇનામ પણ આપવાના છે અને જે બહેનો નંબર આવે એ બહેનોને મારા ખૂબ ખૂબ અભિનંદન। સાથે સાથે એમને પણ એ પુરસ્કારી વસ્તુ તો ઠીક છે, એના એક ભાગરૂપે છે, પણ એ પણ ક્યાંય કહી શકશે કે હું આમાં ભાગ લીધો હતો ને મારો નંબર આવ્યો હતો। ત્યારે હું ફરીથી નિલેશભાઈને પણ અભિનંદન આપું છું, જે બહેનો નંબર આવશે એને પણ હું શુભેચ્છા આપું છું અને આ જ રીતે આપણે સૌ રાજકોટ માટે કામ કરતા રહી અને વધુમાં વધુ લોકોની સેવા કરતા રહે એવી શુભેચ્છા સાથે સૌનો આભાર। આજે રાજકોટ વિધાનસભા 70ના અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારાના કાર્યાલય ખાતે આજે મેં પાણીપુરી સ્પર્ધાનું આયોજન કરેલું છે કે બહેનોને પ્રિય એવી પાણીપુરી એવી એક વિચાર અને સ્પર્ધા રાખવામાં આવી છે। સ્પર્ધા તો માત્ર એક નિમિત્ત છે, પણ એક મનોરંજન અને સંતોષ અને એકતા વધે, બધામાં આત્મીયતા વધે અને એકબીજાને હળે મળે અને ઓળખાણ થાય, એ હેતુ માટે આજનો આ સ્પર્ધાનો કાર્યક્રમ રાખેલ છે। જેમાં અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારાના કાર્યાલયમાં અને એની આગેવાની હેઠળ અમે આ કાર્યક્રમ યોજેલ છે। જેમાં અમારા વોર્ડના સંગઠનના હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીઓ, મહિલા મોરચાના આગેવાનશ્રીઓ, શહેરના સંગઠનના મહામંત્રીશ્રીઓ હાજર રહી અને દરેક પાર્ટિસિપેટને પ્રોત્સાહન કરવા અહીંયા આવેલા છે અને એ બહેનોને પ્રોત્સાહન કરે છે અને આ સ્પર્ધામાં માત્ર સ્પર્ધા નહીં, પણ એક કોમ્પિટિશન નહીં, એક મનોરંજનના ભાગરૂપે આ આયોજન કરેલ છે। જેમાં અમે પુરસ્કાર બહેનો માટે કે જેનો પહેલો નંબર આવશે એને મેં 5001 રૂપિયા આપવાના છે, નંબર 2 આવશે જેનો એને 2100 રૂપિયા રોકડ પુરસ્કાર હશે, 3 નંબર જેનો આવશે એને 1100 રૂપિયા રોકડ પુરસ્કાર અમે ઇનામ આપવાના છે। માત્ર ને માત્ર અમે આ સેવાના કાર્ય ઉદ્દેશ જે અમને કુદરતે આજે આપેલો હોય કે સેવાનો એક ભગીરથ કાર્ય કરવાનો મોકો મળ્યો હોય, ત્યારે અમે આવા સારા કાર્યો કરતા રહી અને અમને આવું પ્રોત્સાહન મળતું રહીએ અને અમારા વડીલોના આશીર્વાદ મળતા રહીએ એવી અભ્યર્થના અને આ સૌ પાર્ટિસિપેટ બન્યા છે જે બહેનો, એમને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અમારા કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ પણ આ કાર્યક્રમમાં જોડાણા છે તેનો પણ હું આભાર વ્યક્ત કરું છું। યોગેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી રાજકોટ શહેર ભાજપ। નિલેશભાઈ જલુ દ્વારા વોર્ડ નંબર 14માં બહેનો માટે પાણીપુરી સ્પર્ધાનું આયોજન કરેલું છે। એમાં ખૂબ જ મોટી સંખ્યામાં 250થી વધારે બહેનોએ પાર્ટિસિપેટ કરેલું છે। આ પાણીપુરી સ્પર્ધામાં 1 મિનિટમાં 11થી વધુ જે પાણીપુરીઓ ખાય એમને બીજા રાઉન્ડ માટે આગળના રાઉન્ડમાં જવા માટે દેવામાં આવે છે અને પછી બીજા રાઉન્ડ 2 મિનિટનો હોય છે। એમાં જે બહેનો વધુ પાણીપુરી ખાય તે બહેનોને રોકડ પુરસ્કાર આપવામાં આવશે। નિલેશભાઈ દ્વારા આવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જેમાં ઉનાળાની ધોમધોકતા તાપમાં
લોકો માટે છાશ વિતરણ, ઠંડા પીણાનું વિતરણ, તેમજ ચોમાસામાં પૂરની સ્થિતિ વખતે લોકોને રાશન કીટ અને સાતમ આઠમમાં પણ રાશન કીટનું વિતરણ કરે છે. આવી અનેક સેવાકીય કરતા કોર્પોરેટર શ્રી નિલેશભાઈ જલુ ખૂબ જ અભિનંદન પાત્ર છે. આજ રોજ વોર્ડ નંબર 14માં રહેતા અમારા સર્વ મતદારો માટે થઈને ખાસ તો વોર્ડ નંબર 14ના જાગૃત એવા જેમને અમે 108નું પણ બિરુદ આપી શકીએ એવા નિલેશભાઈ જલુ દ્વારા આજે બહેનો માટે ખાસ બહેનોને પ્રિય એવી પાણીપુરીની સ્પર્ધા રાખવામાં આવી છે. અહીંયા 250થી ઉપરાંત બહેનોએ આમાં પાર્ટિસિપેટ થયા છે અને સાથે સાથે એમણે જે એક બહેનોની પ્રિય વસ્તુ અને બહેનોમાં જાગૃતતા આવે, બહેનોમાં પોતાની ભાવતી વસ્તુ એટલે કે જે આવનારું અત્યારે જે હોળી પર્વ આવી રહ્યું છે એમાં આ રંગ ઉમેરી શકાય અને બહેનોને ખૂબ આનંદ થાય એ માટે આજે અમે અહીંયા અમારા આદરણીય ધારાસભ્ય એવા રમેશભાઈ ના ટીલાડાને ત્યાં આ પાણીપુરી સ્પર્ધાનું આયોજન કર્યું છે અને ખાસ આ આયોજનના ભાગરૂપે સર્વ બહેનો નિલેશભાઈ ઉપર ખૂબ આશીર્વાદ વર્ષાવે અને સાથે સાથે બહેનોને એક જે પ્રિય વસ્તુ છે એમનું જે આયોજન છે એ બદલ નિલેશભાઈ અને જે આયોજકના સહભાગી રહ્યા છે એવી સર્વ ટીમને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે અનેકવાર બહેનો દ્વારા જે આશીર્વાદ મળતા હોય છે, પીઠ પર મળતું હોય છે એ ખૂબ આમ કે આદરણીય કહેવાય છે કે બહેનો એક પોતાનું જે ભાવના છે, માયાળુ છે, મમતાળુ છે એ ભાવના સાથે એમને આશીર્વાદ મળતા હોય છે. તો એ એમની જે જીવનની યાત્રા છે એ ખૂબ સારી રીતથી આગળ ધપાવે અને આવનારા દિવસોમાં હજી ખૂબ એમનું આરોગ્ય સારું રહે અને ઉત્તરોત્તર એ પ્રગતિ કરે એવી અમારી સૌની શુભકામના પાઠવીએ છીએ. આ નિલેશભાઈ અને એમની ટીમને ફરીથી શુભેચ્છા. મારું નામ હેતલબેન જયદીપભાઈ જાદવ છે. આજે અમે અહીંયા શ્રી ધારાસભ્ય રમેશભાઈ ટીલાડાના કાર્યાલયે પાણીપુરી સ્પર્ધામાં ઉપસ્થિત થયા છીએ અને અહીંયા ઘણો બધો આનંદ પણ આવે છે અને આ રમેશભાઈ ટીલાડા તરફથી અને અમારા વોર્ડ નંબર 14ના કોર્પોરેટર શ્રી જલુભાઈ નિલેશભાઈ જલુભાઈ તરફથી આયોજિત કાર્યક્રમ છે પાણીપુરીનો. ત્યાં અમે ભાગ લીધો છે અને અમે લોકો ફર્સ્ટ રાઉન્ડમાં પાસ થઈ ગયા છીએ અને અમને ખૂબ જ ઘણો આનંદ આવ્યો છે. અમે કંઈ કે હજી આવા કાર્યક્રમો અનેક નવા યોજાતા રહ્યો તો અમને આવો સ્પર્ધાનો લાભ લેવાનો મોકો જડે અને અહીંયા ઘણી બધા અમે આજે આડોશી પડોશીના અમે સંપર્કમાં એવા કે સ્પર્ધા લતી અમે આડોશી પડોશીને એકબીજાને ઓળખી પણ શીખ્યા. તો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ રમેશભાઈ ટીલાડાનો તથા શ્રી નિલેશભાઈ જલુનો, કોર્પોરેટર શ્રી કે આવો આ કાર્યક્રમ અમારા બહેનો માટે યોજાયો છે. તો ખૂબ ખૂબ આભાર.